હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અને 12 માં ઇંગ્લિશ ગ્રામરમાં સેક્શન ઈ માં આવતો 5 માર્ક્સનો એક મહત્વનો મુદ્દો એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. અને આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એક્ઝામમાં તમે જેટલા વધારે સોલ્વ કરશો એટલો જ તમને એક્ઝામમાં કોન્ફિડન્સ આવશે. તો એવા જ હેતુથી આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પાર્ટ 6. પણ એની પહેલા જેટલા બી નવા વિદ્યાર્થીઓ છે એમને હું ખાસ જણાવી દઉં, તમારે આગળના 1 થી 5 વિડીયો જોવાના બાકી હોય તો એ પણ ખાસ જોજો, જેથી એક્ઝામમાં તમારો કોન્ફિડન્સ વધે. કેવા પ્રકારની વાક્યરચના વાપરવી, કઈ પ્રકારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સોલ્વ કરવા, એ કટ ટુ કટ પ્રોપર માહિતી સાથે તમને આ બધા જ ભાગમાં માહિતી આપેલી છે, જેથી તમારો એક્ઝામમાં કોન્ફિડન્સ વધશે. તમે અહીંયા જોઈ શકો છો પાર્ટ 5 સુધીમાં આપણે 4 ભાગ ટેબલ સ્વરૂપે ડિસ્કસ કરેલા છે અને એક ભાગ આપણો છે આલેખ સ્વરૂપે. તો આવી રીતે અલગ અલગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાતા હોય છે. યસ, આની સિવાય ડાયાગ્રામ સ્વરૂપે પણ આવી શકે અને પાઈ ચાર્ટ સ્વરૂપે પણ આવી શકે. યસ, તો આજે જે ડિસ્કસ કરવાના છીએ એ એક્ઝામમાં પાઈ ચાર્ટ સ્વરૂપે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય તો કેવી રીતે સોલ્વ કરી શકાય એ ડિસ્કસ કરીશું. તો મિત્રો, એક સરસ મજાનું પાઈ ચાર્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આ પાઈ ચાર્ટને કેવી રીતે આસાન ભાષામાં સોલ્વ કરી શકાય એ સમજીએ. તમે ખાસ સૂચના વાંચજો અને એ સૂચના પ્રમાણે તમારે વાક્ય લખવાના છે. તો સૂચના આપણે વાંચીએ. સ્ટડી ધ ફોલોઇંગ પાઈ ચાર્ટ્સ showing the percentage of failing students in the preliminary exam of the school and write a paragraph in about 80 words based on it. તો સૂચનામાં ક્લિયર કટ લખેલું છે, 80 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનો છે. તો ધ્યાન રાખજો, મુદ્દા પાડીને એક્ઝામમાં કામકાજ નહીં કરતા, જે ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો અહીંયા તમને કઈ માહિતી આપેલી છે? પ્રિલિમિનરી એક્ઝામ જે લેવાય છે એમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે એની તમને સબ્જેક્ટ વાઇઝ ટકાવારી આપેલી છે. તો હવે તમારે શાંતિથી પહેલું તો પાઈ ચાર્ટને ઓબ્ઝર્વ કરવાનું. તમે કયા સબ્જેક્ટને, કયા મુદ્દાને સૌપ્રથમ લખશો એ સમજવાનું અને વન બાય વન આસાન ભાષામાં યોગ્ય વાક્ય રચનાથી આ કામકાજ કરતું જવાનું. તો આપણે થોડું ઓબ્ઝર્વેશન પહેલા કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ પાઈ ચાર્ટમાં તમને સૌથી વધારે ફેલ થયેલા સ્ટુડન્ટ દેખાય છે મેથ્સમાં, જે 26% છે. ત્યાર પછીની વાત કરીએ તો સૌથી વધારે ફેલ થયેલા સ્ટુડન્ટ્સ આપણે દેખાય છે ઇંગ્લિશમાં. યસ, 18%. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાતીમાં 16%. ત્યારબાદ 15% છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. ત્યારબાદ 14% સોશિયલ સાયન્સમાં અને લાસ્ટમાં દેખાય છે કોમ્પ્યુટરમાં. યસ, તો આવું કહી શકાય કે જ્યારે આવી ટકાવારી વાત આવે ને ત્યારે તમે ડિગ્રીનો ખાસ ઉપયોગ કરી શકો, કેમ કે ડિગ્રીમાં સરખામણી થાય. તમને આ ક્લિક પહેલા થવી જોઈએ તમે કઈ કઈ પ્રકારની ગ્રામરની વાક્ય રચનાથી કામકાજ કરશો. તો હું તમને જેટલા બી વાક્ય આપીશ એ અલગ અલગ પ્રકારની વાક્ય રચનાના આપીશ, જેથી તમને પણ એક્ઝામમાં કોન્ફિડન્સ આવે કે આપણે કેટલી અલગ અલગ પ્રકારની વાક્ય રચનાથી કામકાજ કરી શકીએ. અને જેટલું તમે અલગ અલગ પ્રકારની વાક્ય રચનાથી કામકાજ કરશો ને એટલું જ પેપર ચેકર સામે એક સારા લેવલની ઇમ્પ્રેશન પણ પડશે. યસ, તો જ્યારે આ પ્રકારનું ચાર્ટ કોઈ પણ પૂછાય, પહેલું વાક્ય તમારે ઓવરઓલ જે તમને પાઈ ચાર્ટ આપેલો છે એ શું કહેવા માંગે છે એ વાક્ય પહેલું લખવાનું. ચાલો, તો કેવી રીતે બનાવી શકાય એ જોઈએ. તો સૌથી પહેલું વાક્ય તમે જે લખો છો એ તમને ઘણું ખરું તો સૂચનામાંથી જ મળી જશે. યસ, અને આગળના જેમને 1 થી 5 પાઠ જોયા છે એમને ખ્યાલ હશે કે આપણે પહેલું વાક્ય શું લખીએ છીએ? ધીસ, ત્યારબાદ જે ચાર્ટ હોય એ. જેમ કે ધીસ પાઈ ચાર્ટ shows us the information about. આ પાઈ ચાર્ટ આપને ઇન્ફોર્મેશન આપે છે. શેના વિશે? તો અહીંથી તમારે બેઠે બેઠું લખી નાખવાનું. તો વાક્ય કઈ રીતે બનશે? This pie chart shows us the information about the percentage of failing students in the preliminary exam of the school. જોઈ લો, તો આ પ્રમાણે તમારું પહેલું વાક્ય બનશે. તો યાદ રાખજો, પહેલું વાક્ય ઓવરઓલ પાઈ ચાર્ટ શું કહેવા માંગે છે એ પ્રમાણે તમારે કામકાજ કરવાનું છે. તો આશા રાખું છું પહેલું વાક્ય તમારું ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ વધીએ. તો હવે આપણે વન બાય મુદ્દા ઓબ્ઝર્વ કરતા જશું અને એ પ્રમાણે કામકાજ કરતા જઈશું. તો સૌથી પહેલા જે સૌથી વધારે ટકાવારી છે એના પ્રમાણે આપણે પહેલું વાક્ય લખીએ. યસ, તો જોઈએ કેવું વાક્ય બનાવેલું છે. આ પ્રમાણે તમારે બીજું વાક્ય બનાવવાનું થશે. મેથ્સ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ. મેથ્સ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે વિદ્યાર્થીઓ માટે. ખબર કેમ પડી? અહીંયા 26% દેખાય છે, જેના હિસાબે ખ્યાલ આવે કે આ જે રેશિયો છે એમાં મેથ્સ સૌથી વધારે ડિફિકલ્ટ છે. તો એના માટે મેં સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના વાપરેલી છે. યસ, ધ મોસ્ટ ડિફિકલ્ટ. આ પ્રકારના શબ્દોથી જ પેપર ચેકર સામે ઇમ્પ્રેશન પડશે. યસ, આ વાક્ય લખાઈ ગયું પછી મેં એવું બી લખેલું છે કે 26% સ્ટુડન્ટ્સ હેવ ફેલ્ડ, મતલબ પૂર્ણ વર્તમાન કાળ ઇન મેથ્સ સબ્જેક્ટ.
કે મેથ્સ સબ્જેક્ટમાં 26% વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે. તો જ્યારે પણ તમને કોઈ પણ પાઈ ચાર્ટ દેખાય, આલેખ દેખાય, જેમાં સૌથી વધારે જેની વાત થતી હોય ને એના તમારે આવી રીતે 2 સેપરેટ વાક્ય બનાવવાના, જેથી એક સારી ઇમ્પ્રેશન પડી શકે. હવે શું કરીશું, વન બાય વન જે ઘટતા ક્રમમાં છે એને લેતા જઈએ. તો વન બાય વન જોવા જઈએ તો પહેલું તમને ઇંગ્લિશ દેખાય છે. ચાલો તો ઇંગ્લિશમાં કેવું વાક્ય લખેલું છે, કેવું વાક્ય લખી શકાય એ જોઈએ, જેથી એક્ઝામમાં કોન્ફિડન્સ વધે. તો 80% સ્ટુડન્ટ ડાયરેક્ટ ટકાવારીથી સ્ટાર્ટ કર્યું. 80% સ્ટુડન્ટ્સ could not pass in the subject of English. યસ, તમે આગળના વાક્યમાં પૂર્ણ વર્તમાનકાળ વાળી વાક્ય રચના જોઈ હતી, અહીંયા તમે ભૂતકાળની મોડલ ઓક્ઝિલરી કોડ વાળી વાક્ય રચના જુઓ છો. તો પેપર ચેકરને ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થીને પૂર્ણ વર્તમાનકાળનું નોલેજ પણ છે અને મોડલ ઓક્ઝિલરી પણ ખ્યાલ છે. આવી રીતે અલગ અલગ વાક્ય રચના વાપરવાથી એક સારી ઇમ્પ્રેશન પડે. હવે ત્રીજો મુદ્દો જે લખેલો છે ગુજરાતીનો. ઇન ગુજરાતી સબ્જેક્ટ 60% સ્ટુડન્ટ્સ હેવ ફેલ્ડ. અહીંયા આપણે ફરીથી પૂર્ણ વર્તમાનકાળ વાપરેલું છે. તો મિત્રો આખા ચાર્ટમાં 3 સબ્જેક્ટની વાત થઈ ગઈ. નેક્સ્ટ મુદ્દા પર વધીએ. યસ, તો નેક્સ્ટ મુદ્દામાં હવે કોની વાત કરીએ આપણે? 15% વાળું, મતલબ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ધ ફેલ્યુર રેશિયો ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇઝ 50%. ડાયરેક્ટ રેશિયોથી શરૂઆત કરી. આ પ્રમાણે આપણે અલગ અલગ વાક્ય રચના વાપરીએ છીએ. નેક્સ્ટ વાક્યની વાત કરીએ તો 40% સ્ટુડન્ટ્સ could not get passing marks. યસ, 40% વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ સોશિયલ સાયન્સમાં મેળવી શક્યા નહીં. તો અહીંયા આપણે ફરીથી ભૂતકાળની મોડલ ઓક્ઝિલરી could not get વાળી વાક્ય રચના વાપરેલી છે. યસ, નેક્સ્ટ વધીએ. હવે એક જ ભાગ વધે છે ને? યસ, કોમ્પ્યુટરનો ભાગ. તો એ સૌથી ઓછો ભાગ છે જેમાં વિદ્યાર્થીઓ ઓછા ફેલ થયેલા છે. તો એને તમે સેમ મેથ્સ વાળા ટોપિક પ્રમાણે લખી શકો. યસ, ડિગ્રીની વાક્ય રચના વાપરીને લખી શકો. ચાલો તો કોમ્પ્યુટર વાળો ભાગ જોઈએ. The lowest rate of failing students is of computer subject. It is 11%. Yes. તો અહીંયા પણ આપણે ડિગ્રીનો ઉપયોગ કરેલો છે. મેથ્સમાં હાઈએસ્ટ લખેલું હતું અને કોમ્પ્યુટરમાં લોએસ્ટ લખેલું છે. આવા શબ્દો જ તમારી ઇમ્પ્રેશન પાડશે. હવે આ વાક્યમાં જે it is 11% લખેલું છે એ સેપરેટ 2 વાક્ય આપણે લખેલા છે. તમે આની જગ્યાએ itની જગ્યાએ which લખી નાખો, which સંયોજકથી વાક્ય બનાવો તો પણ ચાલે. તો મિત્રો આવી રીતે અલગ અલગ વાક્ય રચનાથી એક પેપર ચેકર સામે સારી ઇમ્પ્રેશન પાડી શકાય અને 5 માંથી 5 માર્ક્સ પૂરા મેળવી શકાય એવો મુદ્દો છે. તો અલગ અલગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપણી ચેનલ પર અપલોડ થવાના જ છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સુધી શેર કરજો. અને યાદ રાખજો, જેટલા વધારે તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સોલ્વ કરશો એટલો જ તમને એક્ઝામમાં કોન્ફિડન્સ આવશે. તો અગાઉના પાર્ટ પણ ખાસ જોજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર, જય શ્રી રામ.